રાજ્યમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે ફરીથી લોકોના ગળા કાપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. વડોદરામાં યુવકનું પતંગના દોરથી ગળું કપાતા હોસ્પિટલના બિછાને તેનું મોત થયું છે. કપુરાઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આનંદ અને ઉલ્લાસનું પર્વ એટલે ઉત્તરાયણ પર્વ. જો કે હાલ આ પર્વ કેટલાક લોકો માટે જાનલેવા સાબિત થઈ રહ્યો છે. ઉત્તરાયણને આડે હવે 28 દિવસ બાકી રહ્યા છે. તે પહેલા જ હવે શહેરમાં પતંગો ચગવા માંડી છે. જો કે કેટલાક બેજવાબદાર પતંગના શોખીનો દ્વારા જાહેર માર્ગ પર પતંગો ચગાવતા હોય છે, તો કેટલાક પતંગ કપાઈ ગયા બાદ દોરો અડધેથી હાથથી તોડી નાખતા હોય છે, જેના કારણે આ પતંગના દોર માર્ગ પર લટકતા હોય છે. આ પતંગના દોરાના કારણે પ્રતિવર્ષે અનેક અબોલા પક્ષીઓના પણ મોત થતા હોય છે, તો કેટલાક નિર્દોષ નાગરિકોના પણ મોત થાય છે. હાલ આ સિલસિલો શરૂ થઈ ગયો છે. વડોદરા શહેરમાં પતંગના દોરાથી પ્રથમ મોત થયું હોવાનો બનાવ કપુરાઈ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. મૂળ છોટાઉદેપુર મોર આંગણા ગામનો અને હાલ રહેવાસી વડોદરાના દંતેશ્વરમાં 27 વર્ષીય હરિનાથ રાઠવા ફૂડ ડિલિવરી કરતી ખાનગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. રવિવારે તે એક ઓર્ડર મળ્યા મુજબ માંડવીથી ફૂડ પાર્સલ લઈ તેને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન સુમતળાવ વિસ્તારમાં આવેલ શ્રમજીવી સોસાયટી પાસેથી રવિવારે બપોરે બાઇક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેના ગળામાં પતંગનો દોરો ભરાઈ જતા તે એકદમ ફંગોળાઈ ગયો હતો અને ગળાના ભાગેથી લોહી વહી ગયું હતું. તત્કાલ ઘટના સ્થળે એકત્ર થયેલા લોકો દ્વારા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે કપુરાઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.